નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર તમારા માટે એક નવો અને સરસ મજાનો ફંક્શનનો વિડીયો લઈને અહીંયા ઉપલબ્ધ થયો છું અને એ ફંક્શન છે, એનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ. ગઈ વખતે આપણે ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ ટાઈમ વિશે ભણ્યા હતા અને સમયના અલગ અલગ પાસા વિશે પણ આપણે જાણ્યું હતું. પણ અહીંયા જે ફંક્શન છે એનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે સમય નહીં, ચોક્કસ સમય બતાવવાનો છે. પાછા પ્રશ્નો ચાલુ થયા મગજમાં, ચોક્કસ સમય એટલે શું? પ્રશ્ન તો થાય ને આપણને, તો એનું સમાધાન પણ કરીએ પોઈન્ટ ઓફ ટાઈમ વિશે. પણ સૌથી પહેલાં એનો ઉપયોગ આપણે જાણી લઈએ કે આ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય, એનો ઉપયોગ શું થાય છે. તો આ ફંક્શન જે છે ને એ કોઈ ક્રિયા ક્યારથી શરૂ થઈ, એનો ચોક્કસ સમય શું છે એ દર્શાવે છે. તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય, એકલો સમય નહીં પણ કેવો, ચોક્કસ સમય દર્શાવે છે, એ આનો ઉપયોગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નો પણ ઘણા બધા થતા કે ચોક્કસ સમય એટલે શું? તો તમને અહીંયા કીધું કોઈ ક્રિયા ક્યારથી શરૂ થઈ છે ને એ ચોક્કસ સમય. નથી ખબર પડી? વધારે સમજીએ, કોઈ ચિંતા નહીં, બરાબર? તો પ્રશ્ન તમને થતા હોય છે. પહેલો પ્રશ્ન એવો થાય કે ચોક્કસ સમય એટલે શું? કોને કહીશું ચોક્કસ સમય? બીજો પ્રશ્ન ફરી તમને ઉદ્ભવે કે ચોક્કસ સમય દર્શાવતા શબ્દો કયા કયા છે? અંગ્રેજીમાં કયા શબ્દો છે જે ચોક્કસ સમય દર્શાવે છે? ત્રીજો પ્રશ્ન પણ થાય કે ચોક્કસ સમયનું વાક્ય આપણે કેવી રીતે ઓળખવું કે આ વાક્યની અંદર ચોક્કસ સમય આપેલો છે, એકલો સમય નથી આપેલો પણ ચોક્કસ સમય આપેલો છે, કેવી રીતે આપણે ઓળખીશું? બરાબર છે? પ્રશ્ન થાય તો એના જવાબ પણ આપણે મેળવી લઈએ, બહુ જ સરળ છે, બરાબર છે? તો કોઈ ક્રિયા ક્યારથી શરૂ થઈને એને ચોક્કસ સમય કહેવાય છે. આપણે સરસ મજાના હમણાં ઉદાહરણ પણ જોઈશું, બહુ જ ગ્રેટ ઉદાહરણ. ત્યારબાદ સિન્સ શબ્દ જે છે અંગ્રેજીમાં, જો તમારે ચોક્કસ સમય લખવો હોય, દાખલા તરીકે 10 o'clock, તો એની આગળ તમારે સિન્સ શબ્દ મૂકવો પડો, એટલે કે સિન્સ 10 o'clock, તો એ થઈ જાય આપણો ચોક્કસ સમય, બરાબર છે? જો વાક્ય પ્રશ્નાર્થ હોય, એટલે કે તમારે ચોક્કસ સમય જાણવું છે ને એવો પ્રશ્ન પૂછવો છે, તો તમારે સિન્સ વેનથી પ્રશ્ન પૂછવો પડશે, તો તમને સામેથી ચોક્કસ સમય જાણવા મળશે, બરાબર છે? તો એ સિન્સ અને સિન્સ વેન આ ચોક્કસ સમય દર્શક શબ્દો છે. તો વિધાન વાક્યની અંદર સિન્સ પ્લસ સમય આપેલો હશે, બરાબર છે? એટલે કે સાદું વાક્ય હશે, વિધાન વાક્ય હશે, અસર્ટિવ, બરાબર? તો એમાં સિન્સ અને પાછળ સમય આપેલો હશે, એટલે કે સમયની પહેલાં સિન્સ લગાવેલું હશે. જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો સિન્સ વેનથી એ વાક્ય જે છે એ ચાલુ થતું હશે, બરાબર છે? અને બે જ કીવર્ડ્સ જે હમણાં હું બોલ્યો એ પહેલો કીવર્ડ જે છે એ વિધાન વાક્યની અંદર તમારે સિન્સ પ્લસ સમય યાદ રાખવાનો. જે સાદું વાક્ય હશે ને તો સમયની પહેલાં સિન્સ લગાવેલો હશે, દાખલા તરીકે સિન્સ 10 o'clock, તો સમજી જવાનું કે આ વાક્ય માટે કયો ફંક્શન લાગુ પડશે? પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર છે? બીજા નંબરનું તમારો કીવર્ડ્સ છે પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆતની અંદર જ સિન્સ વેનથી પ્રશ્ન પૂછેલો હશે, બરાબર છે? આ સિન્સ વેન પણ એક જાતનો WH ક્વેશ્ચન છે, બરાબર છે? કે જે અંગ્રેજીમાં ચોક્કસ સમય જાણવા માટે સિન્સ વેનનો ઉપયોગ થાય છે, બરાબર છે? ત્યારબાદ આપણે આગળ વધીએ. તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનો વરસાદ જે છે એ વરસી રહ્યો છે, પણ તમે વાક્ય જુઓ, ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ, હે ને? વરસાદ ક્યારથી વરસી રહ્યો છે? સિન્સ મોર્નિંગ, એટલે સવારથી. એનો મતલબ એવો થયો કે આની પહેલાં વરસાદ નહોતો, સવાર પહેલાં વરસાદ નહોતો, ચોક્કસ સમય આપી દીધો કે સિન્સ મોર્નિંગ, એટલે લખે છે ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ, એટલે સવારથી વરસાદ છે એ વરસી રહ્યો હતો, સવાર પહેલાં નહોતો, એટલે સિન્સ શબ્દ લગાવવામાં આવે છે. જો આવું વાક્ય તમને આપેલું હોય, એટલે કે સમયની પહેલાં સિન્સ લખેલો છે, તો એ જે ફંક્શન છે એ તમારું રહેશે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય. જો સિન્સ નીકળી જાય તો પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ થઈ જાય, બરાબર છે? પણ અહીંયા ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ, તો વિધાન વાક્યમાં સિન્સ પ્લસ સમય આપેલું હોય તો તમારું ફંક્શન રહેશે પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યારબાદ બાકીના એક્ઝામ્પલ્સની આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો. પહેલું એક્ઝામ્પલ,
આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2012 એટલે કે હું 2012થી ભણાવી રહ્યો છું. એનો મતલબ એવો થયો કે 2012 પહેલાં હું ભણાવતો નહોતો. તો અહીંયા તમે જુઓ 2012 હે ને સાલવારીનો સમય, તો એની આગળ સિન્સ શબ્દ જે છે એ લગાવવામાં આવ્યો. તો સિન્સ પ્લસ સમય આવું વિધાન વાક્યની અંદર આપેલું હોય, સિન્સ પ્લસ સમય, તો તમારો ફંક્શન રહેશે પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યારબાદ નેહા હેઝ બીન ડ્રાઇવિંગ સિન્સ 10 AM એટલે કે નેહા જે છે એ 10 વાગ્યાથી ડ્રાઇવિંગ કરી રહી છે. એનો મતલબ એવો કે 10 વાગ્યા પહેલાં નેહા જે છે એ ડ્રાઇવિંગ કરતી નથી. ક્યારથી કરી રહી છે? 10 વાગે. તો કોઈ ક્રિયા કયા ચોક્કસ સમયથી શરૂ થઈ છે એ જાણવા માટે આ પોઈન્ટ ઓફ ટાઈમ જે છે ફંક્શન અહીંયા બતાવે છે. અગર એ પ્રશ્નાર્થ હોય, આ તો બધા તમે જોઈ શકો છો વિધાન વાક્યો છે, પણ પ્રશ્નાર્થ વાક્યની અંદર તમારે જાણવું છે સામેવાળા વ્યક્તિ જોડેથી ચોક્કસ સમય જાણવો છે, તો તમારે સિન્સ વેનથી પ્રશ્ન પૂછવો પડે. તો સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ, તમે ક્યારથી ભણાવો છો? દાખલા તરીકે હું કહું કે આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2012 એટલે કે હું 2012થી ભણાવું છું. એનો મતલબ એમ કે 2012 પહેલાં હું ભણાવતો નહોતો. બરાબર છે? તો આ હતો પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર. આગળ જે આપણે જોયું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ, એના કરતાં થોડોક અલગ છે, પણ આ સમય નહીં પણ ચોક્કસ સમય બતાવે છે. વધારાના આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ અહીંયા છે. તો એ જ બે શબ્દો તમારે કીવર્ડ્સ યાદ રાખવાના છે. બરાબર. ચિલ્ડ્રન હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ એટલે જે બાળકો જે છે એ છેક સવારથી ક્રિકેટ રમી રહ્યા છે. એનો મતલબ એમ કે સવાર પહેલાં એનો પહેલાંનો જે સમય છે ત્યારે ક્રિકેટ રમતા નહોતા. ચોક્કસ સમય આપી દીધો ભાઈ ક્યારથી ક્રિકેટ રમી રહ્યા છે? સવારથી, સિન્સ મોર્નિંગ. અને તેમ છતાં પણ અહીંયા કીવર્ડ્સ આપેલું જ છે, સિન્સ પ્લસ સમય. બરાબર છે? ત્યારબાદ કલ્પના હેઝ બીન રાઇટિંગ લેસન સિન્સ 8 o'clock. કલ્પના ક્યારથી એનું લેસન લખી રહી છે? સિન્સ 8 o'clock. તો સમયની આગળ તમે જોઈ શકો છો સિન્સ શબ્દ ફરજિયાત વાપરવામાં આવ્યો છે. તો અંગ્રેજીમાં ચોક્કસ સમય બતાવવા માટે સમયની આગળ સિન્સ શબ્દ મૂકવામાં આવે છે. આનાથી તમે આસાનીથી તમારું ફંક્શન જે છે એ ઓળખી શકો. કેયુર હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ 2009 એટલે કે કેયુર જે છે એ ક્યારથી મ્યુઝિક સંગીત શીખી રહ્યો છે? 2009થી. એનો મતલબ એમ કે 2009 પહેલાં કેયુર જે છે એ સંગીત શીખતો નહોતો. ચોક્કસ સમય આપી દીધો કે 2009થી જ શીખું છું. તો અંગ્રેજીમાં સમય જે છે એ બતાવવા માટે વિધાન વાક્યમાં સમયની પહેલાં સિન્સ લગાવવામાં આવે. અને અગર તમારે ચોક્કસ સમય જાણવો છે તો તમારે સિન્સ વેનથી પ્રશ્ન પૂછવો પડશે. તો સરસ મજાનું એકદમ સરળ આપણું આ નાનકડું ફંક્શન પોઈન્ટ ઓફ ટાઈમ આજે આપણે ભણ્યા. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આટલું સરસ મજાનો તમે અભ્યાસ કરી રહ્યા છો અને તમારે અમારી સાથે જોડાવવું છે તો શું કામ કરવાનું રહેશે? અમારી સાથે ભણવું છે તો ઉઠાવો તમારો ફોન, પ્લે સ્ટોર ખોલો અને પ્લે સ્ટોરની અંદર લખો ABC ક્લાસીસ ગાંધીનગર. તો ત્યાં તમને આવું બતાવશે. ત્યાંથી તમે એપ જે છે અમારી એ ઇન્સ્ટોલ કરો. ઓપન કરશો એટલે આવું પેજ ખોલશે. બરાબર છે? એની અંદર તમને વિવિધ કોર્સ બતાવશે. એટલે કે ધોરણ 6, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 આવા અલગ અલગ કોર્સ પણ બતાવશે. એક બીજો કોર્સ પણ અહીંયા છે GSP એટલે કે ગણિત શીખો પાયાથી. બરાબર છે? અહીંયા લખેલો છે. તમે એના ઉપર જેવું ક્લિક કરશો એટલે આખો કોર્સ અહીંયા ખુલી જશે. ધોરણ 3થી દરેક વિદ્યાર્થીઓ માટે ગણિત શીખો પાયાથી સ્પેશિયલ કોર્સ, હે ને? 80 કરતાં પણ વધારે કલાકો, 60 કરતાં પણ વધારે ટોપિક. અને મજાની વાત એ છે કે માત્ર ને માત્ર 200 રૂપિયામાં. બરાબર? જો તમે એ કોર્સ ખરીદવા માંગતા હો તો બાય નાવ ઉપર ક્લિક કરી શકો છો અને ત્યાંથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ગૂગલ પે, પેટીએમ, ફોનપે, વોલેટથી કે કોઈ પણ માધ્યમથી તમે આ પેમેન્ટ કરી શકો છો. બરાબર છે? તો આજે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ નામનો બહુ જ મહત્ત્વનો જે ફંક્શન છે આજે ભણ્યા. આશા રાખીએ કે તમને આ ટોપિક જે છે એ ફાવી ગયો હશે. થેન્ક્સ ફોર વોચિંગ.